ચલો દોસ્તો, આજે આપણે કચ્છી રગડો બનાવશું. એના માટે મેં 1 કપ છોલે લીધા છે અને અડધો કપ મટર લીધેલા છે. એને આપણે સવારથી સાંજ સુધી પલાળી રાખશું અને સાંજે આપણે રગડો બનાવશું. ચલો દોસ્તો, આપણે મટર અને છોલે બરાબર પલળી અને સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે આની અંદર 4 ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે. 1 પોણી ચમચી આપણે હિંગની નાખીશું. હવે દોસ્તો, આપણે આની અંદર 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી ગરમ મસાલો આપણે મિક્સ કરીને રાખેલો છે તે આપણે આની અંદર ઉમેરીશું. ઉમેરી અને વ્યવસ્થિત અને મિક્સ કરી લેશું. ત્યારબાદ જે દાબેલીનો મસાલો આવે છે, ચંદુભાઈનો ભીનો મસાલો પેકેટ આવે છે, તે આપણે 15 થી 20 મિનિટ પહેલા પલાળીને રાખેલો છે તે આપણે આની અંદર ઉમેરીશું. એટલે પલાળીને રાખવાનું કારણ છે કારણ કે એની અંદર કલર બહુ સરસ આવે. આપણે પલાળીને રાખીએ તો બહુ સારો કલર આવી જાય. હવે દોસ્તો, આપણે જે સવારે છોલે અને મટર પલાળ્યા હતા તેની અંદર મીડિયમ સાઇઝના 2 આલુ આપણે બોઇલ કરી લીધા છે. એની સાથે તે હવે આપણે આમાં મિક્સ કરી વ્યવસ્થિત હલાવી અને એને થોડું મેશ કરી લેશું. ને મિત્રો, આ મસાલાની અંદર 3 ચમચી ખાંડ છે, 1 ચમચી કશ્મીરી લાલ મરચું છે, 1 ચમચી ગરમ મસાલો છે સૂક, જે ચંદુભાઈનો દાબેલીનો મસાલો આવે છે તે, અને એની અંદર ધાણા જીરું પાવડર છે જે આપણે વ્યવસ્થિત આમાં મિક્સ કરી મેશ કરી અને આને હવે થોડી વાર ચડવા દેશું. હવે આપણે કરશું મિત્રો સિંગદાણાની તૈયારી. જે ઉપરથી દાણા આપણે નાખતા હોય, સિંગદાણા, મસાલાવાળી સિંગ. તો એના માટે દોસ્તો આપણે મસાલો તૈયાર કરશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, લાલ મરચું બહુ ઓછું કારણ કે બહુ તીખું. મને બોલવા તો દો. એ ભાઈઓ, જો તમને રેસીપી પસંદ આવતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો મારા ભાઈ. હું તમારો પિન્ટુ. યુઝ કરતા હોય છે પણ એ સારા નથી, એટલા માટે હું આ યુઝ કરતો હોઉં છું. આની અંદર 2 ટેબલ સ્પૂન આપણે તેલ લીધેલું છે. હવે આપણે આ મસાલો અંદર ઉમેરી અને તરત સિંગદાણા નાખી દેશું કે આ મસાલો નહીં તો બળી જાય. ને એકદમ ગરમ થઈ જાય તેલ ત્યારે જ મસાલો નાખવો અને ફ્લેમ બંધ કરી દેવાનો. અને જો ગ્રીલવાળો ગેસ હોય તો ત્યાંથી લઈ લેવું આપણે, કે ગ્રીલ બહુ ગરમ હોય છે એટલા માટે. હવે જો દોસ્તો, બધું રેડી છે. આપણે ચોપ કરેલા ટમાટો, ડુંગળી, આપણી મીઠી ચટણી છે, આપણા સિંગ છે, મસાલા સિંગ. હવે આપણે ચાલો રેડી કરીએ. 1 પ્લેટ રેડી કરી અને આપીએ બધાને, એટલે ટેસ્ટ કરે કેવું છે. તો જો મેં આની અંદર 2 બ્રેડ પીસ કરી ટુકડા કરી નાખેલી છે અને એની ઉપર આપણે આ રીતે આપણે જે મસાલો બનાવ્યો છે રગડાનો તે નાખીશું. મીઠી ચટણી, ડુંગળી, પછી ટમાટર અને ઉપરથી થોડી લાલ ચટણી પણ. શું ટેસ્ટ આવે છે મિત્રો! તો આ રીતે તમે પણ ઘરે બનાવી અને ટ્રાય કરજો, કારણ કે કચ્છી વસ્તુ, કચ્છી ટેસ્ટ, કચ્છી દાબેલી, કચ્છી રગડો, આનો જે ટેસ્ટ છે ને લાજવાબ છે મિત્રો. તો તમે ઘરે બનાવી અને ટ્રાય કરી શકો છો ને બહુ મજા આવશે, કારણ કે બહુ સરસ ટેસ્ટ બને છે. ને મેં જે તમને જે પ્રમાણે બતાવી રીત એ પ્રમાણે તમે ટ્રાય કરજો, બહુ સરસ લાગશે. અને મિત્રો, મને કોમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગી તમને આ રેસીપી. તમે આ પ્રમાણે બનાવી તો તમને ટેસ્ટ કેવો આવ્યો દોસ્તો. બહુ સરસ ટેસ્ટ આવશે. જો દેખાવમાં પણ આમ કેટલું સરસ દેખાય છે ને. ઉપરથી હવે આપણે થોડી લાલ ચટણી નાખશું. લાલ ચટણી વગર તો કંઈ નથી. લસણની ચટણી તો જોઈએ. ભાઈ, હું તમારો પિન્ટુ. અને આ રેસીપી જો કાકાની પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો જલ્દીથી.